અને હવે વાત કરવી છે મોસમમાં આવી રહેલા પલટાની, કારણ કે માવઠાની વાત થઈ રહી છે અને એમાં પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ક્યાંક છાટાછૂટી, ક્યાંક ઝરમર વરસાદ. એ બધા વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. નલિયામાં 4.9 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. પણ માવઠું ક્યાં થઈ શકે છે, ક્યાં કરા પડી શકે છે, આવનારો સમય કયા વિસ્તાર, કયા જિલ્લા, કયા તાલુકાના ખેડૂતો માટે કપરો હોઈ શકે, અંકિત પાસેથી જાણીએ. ડભુ, રાજ્યમાં આમ તો કડકડતી ઠંડીની શરૂઆત છેલ્લા કેટલાક દિવસોથી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક 2-3 દિવસની વાત કરીએ તો તેમાં ઠંડીનો ચમકારો થોડો ઓછો થયો હતો અને ક્યાંક ક્યાંક છાંટા પણ પડ્યા હતા. એટલે કે કમોસમી વરસાદ જે છે તે વરસ્યો હતો. તેવામાં ફરી એક વખત આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેમાં છોટાઉદેપુર એક જિલ્લો કહેવામાં આવી રહ્યો છે, નર્મદા એક જિલ્લો કહેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડાંગ અને તાપીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની પણ વાત કરવામાં આવી છે કે અમદાવાદ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. આ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતાઓ જે છે તે નકારી શકાતી નથી અને 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યથાવત જોવા મળી શકે છે. અમદાવાદમાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન જે છે તે હજુ પણ ઘટી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં કડકડતી ઠંડી રાજ્યમાં પડવાની